હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અત્યારે આપણે થોડી મજા લે દવા લેવા, તો એ દવા પી લે. અને દવા છે જોરી 2 ને 3 છે ટોટલ. વાત કહે ને તો કેપ્સ્યુલ છે ને, આ ગમે ડૉક્ટરો શરદી ઉધમ કેપ્સ્યુલ આપશે, કેમ કે આ રિલેટેડ છે. આવું કેપ્સ્યુલ તો તમને આપશે. પાણી ભલે કેપ્સ્યુલ તમને રિલેટેડ આપશે, ગમે એ હોય કેપ્સ્યુલ તો આપે. થોડીક કડવી દવા હાલ છે. હવે અત્યારે આપણે લગાટું માઇક જે લાવ્યા છે એ માઇકને યુઝ કરવું પડીએ. સાઉન્ડનો ફેર પડે એટલે યુઝ કરીએ, કેમ કે તો જ તમને મજા આવે બ્લોગમાં. આ માઇક છે અને આ ઇન્જેક્ટર છે એ ટાઈપનું, કે વ્લોગમાં મતલબ સાઉન્ડ આવે એટલે ફોનમાં લગાડવાનું હોય. ને એને બે માઇક છે. આપણે એક માઇક લગાડીશું, આ લગાડીએ, કેમ અવાજ ફેર પડે કે નહીં જોઈજો. હવે આને નોઇઝ કેન્સલિંગ એક લેવલ, આ બીજો અને આ ત્રીજો. 1 2 અને 3 ત્રીજા લેવલ ઉપર નોઇઝ કેન્સલિંગ છે. જોઈએ ફેર પડે કે નહીં. જગ્યા સેટઅપ આપવું પડશે. અને હવે કેમ લાગે? હવે તમને મારો અવાજ આવતો હોય, કેવો અવાજ આવે ખાલી મને કહો, એ બતાવી દો. હા ઘરે અને અટાણે આપણને એક કામ મળી ગયું હે કે સ્વિચ બગડી ગઈ વાહે પંખાની. આપણે જે ખોલું હે એનું અહીંયા પંખો લાગેલો હે અને આ એક સ્વિચ બગડી ગઈ હે, તો એનું કામ મળી ગયું હે. સ્વિચ બગડી ગઈ પેલા ગોચે. અને અહીંયા આપણે પેલું રૂમમાં અહીં બધું આપણે સ્વિચ રાખીએ. જો આ ડબ્બો હે, ડબ્બામાં એકાદી સ્વિચ તો મળી જાય તો બેટર હે. મળી જાય ને તો ફાયદા મારે નથી. બીજા ઓલામાં આપણે સ્વિચ મળી ગઈ છે, વર્કિંગ છે. અને હવે આપણે લગાડી દઈએ, પીસ ગોતીને ડાયરી લગાડી દઈએ આપણે. હવે સ્વિચ લાગી છે, ચેક કરી લો. આ સ્વિચ છે, તો આ જો આ બીજી સ્વિચ ઉપર. તો હવે આ સ્વિચ લગાડી અને એમાં એક ગલતી એક એવી થઈ ગઈ કે આ ઊંધી લાગી છે. एक झाट भर का आदमी ऐसा कर कैसे सकता है? એ હોય ઊંધી સીધી થઈ ગઈ. હવે જો અત્યારે ચાલુ નથી, આમ જો ચાલુ છે, ઊંધો કરે ને હવે ચાલુ થાય. એ ઊંધી ફિટ થઈ ગઈ, પણ હવે હાલ છે, હવે ફેરવવી નથી. ગાય બે લઈ જાય, બીજા વાળી જાય માલ આપડા. કારણ ગાયને લઈ જાય સરવા, એવડાને વાળિયાથી લઈ લેવું સરવા હાટું. હવે નાળા બેઠા હે, અત્યારે ભે આવે છે એની વાટ જોઈએ છે. નાળે બેસીને, કેમ કે ભે વાહે છે, આપણે હજી વાટ જોઈએ નહીં આવે કે નહીં. ભે આવી ગઈ છે આપણી. હવે તો સારવાર નીકળી જાય, કેમ કે ઓલા બધા વાટ જોતા જો ભાગી કયું ને આઘે પલ્લે થઈ ગયું. એટલે કઈઓની વાટ જોતો અત્યારે આવી છે, અડધા કલાક પછી શરદી. હવે અત્યારે ભેંસને મોજ આવી ગઈ હતી છે. જો ના આવે એટલે કાદવ નીકળી અહીંથી આમ ફરે, મોજ આવી ગઈ એને એની રીતે, પણ એને હાંકવી પડીએ. હા હવે પૂગી જાય. આપણો ઢાંડો આગળ વધારે જ આવી ગયો હતો અહીંયા,
કોઈ છે નહીં ગૌશરણમાં. હું એકલો હું ને બી કોઈની ગાય છે રહે ને આપણો દાંડો જો રોલી બાજુ એ આગળ આવી ગયો હતો પણ હવે અહીંયા હારે થઈ ગયો વાળી ગયો નકર ગોતવું પડે તેને. અહીંયા બેહવાનું બપોર થાય કે ગમે થાય અહીંયા બેસી જવાનું કેમ કે અહીંયા આમ અહીંથી સીધા તો માલે દેખાય અને અહીંયા આમ કે માલ કાંઈ જાય નહીં જાય તો અહીંથી ડાયરેક્ટ આમ બેસવાની મજા આવે. હવે આપણે ઘર બાજુ નીકળી જાય જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હાથ જેવું વાગ્યો છે વરસાદનો ટાઈમ છે. વરસાદ જો અત્યારે થોડો ચાલુ છે જોઈ શકો વરસાદ જેવું છે ને અત્યારે 7 વાગ્યા હવે ટાઈમ થઈ ગયો તો ખાઈ લીધું હવે સુઈ જાય અત્યારે.